નમસ્કાર મિત્રો. તો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવી યોજના વિશે વાત કરવાની છે જેની અંતર્ગત ભારત સરકાર દ્વારા તમામ ખેડૂતોને રૂપિયા 6,000ની સહાય પૂરી પાડવામાં આવે છે. તો આ યોજનાનું નામ છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના. આ યોજના એ ભારત સરકારની એક મહત્વની યોજના છે જેની અંતર્ગત તમામ ખેડૂતોને આર્થિક રીતે સહાય પૂરી પાડવાનો છે. આ યોજનાની અંદર તમને રૂપિયા 6,000ની સહાય પૂરી પાડવામાં આવે છે, જે સીધા જ તમારા બેંક એકાઉન્ટમાં જમા થાય છે. દર 4 મહિને તમને 2,000 એવા 3 હપ્તા પૂરા પાડવામાં આવે છે. એટલે કે એક વર્ષની અંદર રૂપિયા 6,000 સીધા જ તમારા બેંક એકાઉન્ટની અંદર જમા થાય છે. ડીબીટી એટલે કે કોઈ વચોટિયા વગર સીધા જ જે ખેડૂતનો આધાર કાર્ડ નંબર સાથે લિંક બેંક નંબર છે એની જ અંદર પૈસા જમા થાય છે. હવે આગળ વાત કરીએ તો આ યોજનાની અંદર કોણ લાભ લઈ શકે છે? તો જમીન ધરાવતા ખેડૂતો, નાના ખેડૂતો અને સીમાંત ખેડૂતો તેમજ પરિવારની અંદર લાભાર્થી, પરિવારમાં પતિ, પત્ની અને સગીર બાળક, તમામ લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે. હવે આ યોજનાનો લાભ કોણ નથી લઈ શકતું? તો સંસ્થાકીય જમીન ધારકો, બંધારણીય પદ ધરાવતા તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરકારી નોકરી કરતા લોકો તેમજ આવકવેરો ભરતા વ્યક્તિઓ અને તેનું પેન્શન 10,000 કરતાં વધારે હોય તેવા વ્યક્તિઓ આ યોજનાનો લાભ લઈ શકતા નથી. હવે આ યોજનાની અંદર તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે? તો સૌથી પહેલાં તો તમારું આધાર કાર્ડ, કે જે બેંક સાથે લિંક હોવું જરૂરી છે. ત્યારબાદ બેંકની પાસબુકની નકલ, તમારા નામે જમીન છે એના દસ્તાવેજ અને 7/12 અને 8 ઉતારા, તેમજ તમારો મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે. હવે વાત કરીએ કે તમારે કેવી રીતે અરજી કરવી. તો આ અરજી તમે 3 રીતે કરી શકો છો. પહેલી છે ઓનલાઈન, જે તમે pmkisan.government.in પર જઈને નોંધણી કરી શકો છો. ત્યારબાદ CSC સેન્ટર પર, એટલે કે નજીકની અંદર કોઈ ફોર્મ ભરી આપતું હોય ત્યાં જઈને તમે અરજી કરી શકો છો. તેમજ ખેતીવાડી અધિકારી અથવા તો તાલુકારી અધિકારીનો તમે સંપર્ક કરીને આ યોજનાનો ફોર્મ ભરી શકો છો. હવે ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું, એ ઓનલાઈન અરજી આપણે કેવી રીતે કરી શકીએ છીએ? તો સૌથી પહેલાં તમારે pmkisan.government.in પર જઈને એની વેબસાઇટ ઓપન કરવાની રહેશે. ત્યારબાદ તમારે ફાર્મર કોર્નર્સની અંદર જઈને ન્યૂ ફાર્મર પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે તમારો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે. તેમજ તમારા રાજ્યનું નામ પસંદ કરવાનું રહેશે અને જે કેપ્ચા કોડ આપ્યો છે એ એન્ટર કરીને તમારે ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે. જે ઓટીપી આવે એ દાખલ કરશો એટલે તમારે રજિસ્ટ્રેશન ફોર્મ ઓપન થઈ જશે. ત્યાં તમારા જિલ્લાનું નામ, તાલુકાનું નામ અને ગામનું નામ તેમજ તમારી બેંક ખાતાની વિગત, એટલે કે તમારો IFSCI કોડ, એકાઉન્ટ નંબર બધું અહીંયા દાખલ કરવાનું રહેશે. તેમજ તમારે જમીનની વિગત ત્યાં અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ દસ્તાવેજ અપલોડની અંદર તમારે તમારા જમીનના દસ્તાવેજ તેમજ તમારો આધાર કાર્ડ બધું અપલોડ કરવાનું રહેશે અને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. હવે મહત્વની વાત એ છે કે તમારે KYC કરેલું હોવું જરૂરી છે. તો રજિસ્ટ્રેશન કર્યા ફરી તમારે KYC કરવું જરૂરી છે. એ સીધું જ તમે આ વેબસાઇટ પરથી મોબાઈલ નંબર નાખી અને ઓટીપી દ્વારા તમે ઘરે બેઠા આ કામ કરી શકો છો. બેંક ખાતું ડીબીટી, એટલે કે તમારું ખાતું એ આધાર કાર્ડ જોડે લિંક હોવું જરૂરી છે. NPCI સાથે લિંક હોવું જરૂરી છે, નહીં તો જે પૈસા તમારા જમા થશે એની અંદર સમસ્યા આવી શકે છે. આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો અને તમારા તમામ ખેડૂત મિત્રો સાથે શેર કરો. જય હિન્દ, જય ભારત.